તો સાબરકાંઠાથી સમાચાર છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે આજનો દિવસ ઘણો જ અગત્યનો છે। સાબરડેરી ખાતે આજે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાધારણ સભાને લઈને સાબરડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મંડળીઓના પ્રતિનિધિઓની નોંધણી કર્યા બાદ જ તેઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। સાધારણ સભામાં પશુપાલકોને લઈને મહત્વના ઠરાવો પણ કરવામાં આવ્યા છે। યોગ્ય ભાવફેર બાબતે અગાઉ પશુપાલકોએ આંદોલન કર્યું હતું। અરવલ્લી જિલ્લાના જીવાદોરી સમાન 3.5 લાખ પશુપાલકોના હિતમાં આજે સાબરડેરી ખાતે 56મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાધારણ સભા છે તે સૌથી મહત્વપૂર્ણ છે। કહી શકાય કે જે પ્રમાણે 14 જુલાઈના રોજ અહીંયા પશુપાલકો ભાવફેરને લઈને પોતાનો વિરોધ છે તે પ્રદર્શિત કરી રહ્યા હતા અને જે પ્રમાણે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ 1000 જેટલા પશુપાલકો છે તે લોકોની સામે ટોળાની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ને 74 જેટલા પશુપાલકો છે તે લોકોની સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે આજે 11 ઓગસ્ટની રોજ અહીંયા સાધારણ સભા યોજાવા જઈ રહી છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે પશુપાલકોના હિતમાં આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 1800 જેટલી દૂધ મંડળીઓ છે તેના સેક્રેટરી અને ચેરમેન પશુપાલકોના પ્રતિનિધિ તરીકે અહીંયા સાધારણ સભાની અંદર ભાગ લેશે। ત્યારે સાબરડેરી દ્વારા પણ પશુપાલકોના હિતમાં સૌથી મોટા નિર્ણયો પણ લઈ શકાય છે, સાથે સાથે વિવિધ ઠરાવો પણ કરી શકાય છે। ચિરાગ મેઘાણી, સાબરકાંઠા।